શું તમે ક્યારે એવી જગ્યા જોઈ છે જ્યાં એક બાજુ અનંત સફેદ રણ હોય, બીજી બાજુ શાંત દરિયો હોય અને વચ્ચે હજારો વર્ષ જૂનો ઇતિહાસ જીવંત ઊભો હોય? એક એવી જગ્યા જ્યાં દરેક કિલોમીટર પર તમને એક નવી કહાની મળે? આ છે કચ્છ. પણ સવાલ એ છે કે કચ્છ માત્ર એક ટુરિસ્ટ પ્લેસ છે કે એના પાછળ કંઈક વધારે છે? આજે આપણે કચ્છની એક સંપૂર્ણ અને ઊંડી સફર પર નીકળવાના છીએ. આ વિડીયોમાં તમે જાણીશો કચ્છના સૌથી સુંદર સ્થળો, તેની પાછળનો ઇતિહાસ, તેની સંસ્કૃતિ અને કેટલીક એવી વાતો જે બહુ ઓછા લોકોને ખબર છે. એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, કચ્છ માત્ર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો નથી, પણ એ એક અલગ જ દુનિયા છે. અહીંનું વાતાવરણ, લોકો અને જીવનશૈલી બાકીના ભારતથી ઘણું અલગ છે. ક્યારેક અહીં સૂકા રણનો વિસ્તાર જોવા મળે છે, તો ક્યારેક દરિયાની લહેરો, ક્યારેક પ્રાચીન શહેરોના અવશેષો મળે છે, તો ક્યારેક જીવંત ગામડાઓમાં ચાલતી પરંપરા. ચાલો હવે સફર શરૂ કરીએ કચ્છની સૌથી પ્રખ્યાત જગ્યાથી, સફેદ રણ. સફેદ રણ એટલે એક એવો વિસ્તાર જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર મીઠું જ દેખાય છે. દિવસ દરમિયાન આ જગ્યા એકદમ શાંત લાગે છે, પણ સાચી જાદુઈ ક્ષણ આવે છે સાંજના સમયે. જેમ જેમ સૂર્ય અસ્ત થાય છે, આખું રણ સોનેરી રંગમાં રંગાઈ જાય છે. અને જો તમે અહીં પૂનમની રાત્રે ઊભા રહો તો તમને લાગશે કે તમે ચાંદનીના દરિયામાં ઊભા છો. રણ ઉત્સવ દરમિયાન અહીં સંગીત, નૃત્ય, પરંપરા અને સ્થાનિક સંસ્કૃતિનો એક અનોખો મેળ જોવા મળે છે. હવે આગળ વધીએ કચ્છના ઇતિહાસ તરફ. ધોળાવીરા, જે એક પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું શહેર છે, આજે પણ આપણને હજારો વર્ષ જૂના જીવન વિશે શીખવે છે. આ શહેરમાં સૌથી આશ્ચર્યજનક વસ્તુ છે તેનું પાણી સંચાલન સિસ્ટમ. આટલા વર્ષ પહેલા લોકો પાણી કેવી રીતે સંગ્રહ કરતા હતા એ જોઈને આજના એન્જિનિયર્સ પણ આશ્ચર્યમાં પડી જાય છે. હવે ચાલો કચ્છના દરિયા તરફ. માંડવી બીચ એક એવું સ્થળ છે જ્યાં તમે શાંતિનો સાચો અર્થ સમજી શકો છો. અહીંનો ઠંડો પવન, દરિયાની લહેરો અને સૂર્યાસ્તનો નજારો તમારા મનને શાંત કરી દે છે. નજીકમાં આવેલું વિજયવિલાસ પેલેસ તમને રાજાશાહી અનુભવ આપે છે. આ પેલેસ ઘણા ફિલ્મોના શૂટિંગ માટે પણ ઉપયોગમાં લેવાયો છે. હવે વાત કરીએ કચ્છની સંસ્કૃતિ વિશે. કચ્છના લોકો ખૂબ જ મહેનતી અને કલાકાર હોય છે. તેમની હસ્તકલા, કઢાઈ અને પરંપરાગત વસ્ત્રો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ભુજોડી જેવા ગામમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કલાકારો હાથથી સુંદર કપડાં બનાવે છે. આ માત્ર કામ નથી, પણ તેમની પરંપરા અને ઓળખ છે. હવે એક રસપ્રદ વાત. કચ્છમાં ઘણી એવી જગ્યાઓ છે જે હજુ સુધી બહુ જાણીતી નથી. આવા હિડન પ્લેસીસ પર તમે જશો તો તમને લાગશે કે તમે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા છો. પણ મિત્રો, કચ્છ જેટલું સુંદર છે એટલું જ ક્યારેક કઠિન પણ છે. અહીંનું વાતાવરણ ક્યારેક ખૂબ ગરમ અને ક્યારેક ખૂબ ઠંડુ થઈ શકે છે. એટલે જો તમે અહીં આવવાનું વિચારો છો તો યોગ્ય સમય અને તૈયારી ખૂબ જ જરૂરી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી કચ્છ ફરવા માટે સૌથી સારો સમય છે. 2 થી 3 દિવસમાં તમે કચ્છના મુખ્ય સ્થળો જોઈ શકો છો. પણ જો તમે ખરેખર કચ્છને અનુભવવું માંગો છો તો થોડો વધારે સમય આપવો જોઈએ. અને લોકલ ટ્રાવેલ માટે ટેક્સી સૌથી સારો વિકલ્પ છે, કારણ કે ઘણી જગ્યાઓ દૂર અને અલગ અલગ છે. મિત્રો, કચ્છ માત્ર એક ટૂર નથી, આ એક અનુભવ છે. અહીં આવવાથી તમે માત્ર જગ્યાઓ નહીં, પણ એક સંસ્કૃતિ, એક ઇતિહાસ અને એક અલગ જ જીવનશૈલીને અનુભવો છો. રણમાં ઊભા રહીને તમને શાંતિ મળે છે. દરિયા પાસે બેસીને તમે તમારી જાત સાથે સમય વિતાવો છો. અને ગામડાઓમાં જઈને તમને લોકોની સાદગી અને પ્રેમ અનુભવાય છે. તો મિત્રો, જો તમે ક્યારેક કંઈક અલગ અનુભવવા માંગો છો તો એકવાર કચ્છ જરૂર આવજો. કેમ કે કચ્છ તમને માત્ર યાદો નથી આપતું, પણ તમને અંદરથી બદલાઈ નાખે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ડ્રીમ કેબ એક્સપ્લોરરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે તમને આવી જ અદ્ભુત અને રસપ્રદ સફરો પર લઈ જતા રહીશું.